જૂનાગઢ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે લીનાબેન વિપુલભાઈ કાવાણીની પસંદગી કરવામાં આવી છે। પ્રમુખ પદ માટે શીલ બેઠકના ઉમેદવાર જેઠાભાઈ ચુડાસમાના નામ પર મહોર વાગી છે, જ્યારે કારોબારી ચેરમેન તરીકે રતિલાલ લાડાણીની પસંદગી થઈ છે। પક્ષના નેતા તરીકે સોનલબેન દિવરાણીયા અને દંડક તરીકે નીમુબેન ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે। આજે ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં તમામ નામો નક્કી કરાયા હતા। આવતીકાલે જિલ્લા પંચાયત ખાતે સત્તાવાર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી ભાજપે 23 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે આમ આદમી પાર્ટીને 7 બેઠકો મળી છે। તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે। એવી જ રીતના પાર્ટીના ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમાની નિમણૂક કરવામાં આવી છે। એવી જ રીતના બાકીના 3 પદાધિકારી છે। ચેરમેન તરીકેની વાત છે તો લીનાબેન રતિલાલ ખીમજીભાઈ લાડાણીની નિમણૂક કરવામાં આવી છે। પક્ષના નેતા તરીકે સોનલબેન મહેશભાઈ દિવરાણીયાની નિમણૂક કરવામાં આવી છે। લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશ તથા રાજ્યના વિકાસની હરણફાળ ભરી છે। જેમ સહભાગી થવા અમારી જૂનાગઢ જિલ્લા પંચાયતના સમગ્ર ટીમ તૈયાર છે। આપ તકે આવડી મોટી જવાબદારી સોંપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન।